સોમનાથ તીર્થધામની આજુબાજુમાં ઘણા એવા તીર્થધામો આવેલા છે, એની વિશે વાત કરીશું. સાહેબ, આપણે સોમનાથની તીર્થધામની આજુબાજુ કેટલા એવા સ્થળો છે જેની મુલાકાત લઈ શકાય? સોમનાથ સિવાય જો કહેવામાં આવે તો આ ભગવાન શ્રી કૃષ્ણની પણ પ્રવાસ ભૂમિ રહ્યું છે. ભગવાન કૃષ્ણએ અહીંથી જ વૈકુંઠ પ્રયાણ કરેલું, એટલે ભાલકા તીર્થ છે, ગોલોકધામ છે. એ સિવાય રામ મંદિર, ત્રિવેણી સંગમ, આ સિવાય એવા ઘણેક તીર્થધામો અને પવિત્ર કુંડો આવેલા છે જ્યાં વિવિધ દેવતાઓનું સ્થાન રહ્યું છે. શું શું સુવિધાઓ આપવામાં આવે છે સોમનાથ ટ્રસ્ટમાં? આવનારા યાત્રિકોને જે ભલે આવે એ યાત્રિક તરીકે પણ જાય તે ધાર્મિક યાત્રી તરીકે જાય એ રીતે પૂરી સુવિધાઓ આપવામાં આવી રહી છે. યાત્રાળુઓને આવાસની વ્યવસ્થા આપવામાં આવી રહી છે. સાથે જ જે દિવ્યાંગ યાત્રિકો છે તેને વિશેષ સુવિધાઓ આપવામાં આવી રહી છે. સિનિયર સિટીઝન, દિવ્યાંગ, તેના માટે ફ્રી ગોલ્ફ કાર્ટની વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. એ સિવાય મંદિરમાં અંદરના સ્થાને છે એ સ્પેશિયલ હેલ્પ ડેસ્ક અને સ્વાગત કક્ષ બનાવવામાં આવી રહ્યું છે જેમાં દિવ્યાંગજનો તેનો અનુભવ લઈ શકે. એના સિવાય જે યાત્રિકો છે એમના માટે વાતાનુકૂલિત દર્શન થઈ શકે, અત્યારે તાપ ન લાગે એના માટે પણ અંદર જે HVAC છે જે વાતાવરણને પણ ઇફેક્ટ ના કરે અને યાત્રિકોને પણ ઠંડકનો અનુભવ થાય તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. સાથે જ નિઃશુલ્ક અન્નક્ષેત્ર અને અનેક સાઇડ સીન પણ અવેલેબલ છે. લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિત અનેક વ્યવસ્થાઓ એવી છે જેનો યાત્રિક લાભ લઈ રહ્યા છે.